આ દિવાળી પર મારે તમને કેવી રીતે સમૃદ્ધિ તરફ જઈ શકીએ અને એના માટે કેવા નાના નાના ચેન્જીસ કરીએ તો સમૃદ્ધિ તરફ જઈ શકીએ એના માટેનો એક થોડોક મેપ બતાવવો છે. આવનારા વિડીયોની અંદર લગભગ 5-7 મિનિટ સુધી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આખો મેપ તમને વિથ ઉદાહરણ હું સમજાવવાનો છું. હું છું અશોક બલદાણિયા, ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ. અમે લોકો કસ્ટમરના પોર્ટફોલિયો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ આ બધું જ મેનેજ કરીએ છીએ. અને તમારે પણ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ અથવા તો કંપનીના ઇન્સ્યોરન્સ કે કંઈ પણ મેનેજ કરાવવાનું હોય તો તમે પણ અમારો સંપર્ક કરી શકો છો. ઓકે, તો વાત કરવી છે મારે કે સમૃદ્ધિ તરફ એક ડગલું કેવી રીતના આગળ વધી શકીએ. હમણાં જ હું ફેમિલી સાથે યુએ ની ટૂર પર હતો. તો બધા જ જાણીએ છીએ, આપણે બહુ હિસ્ટ્રીની અંદર નથી જવું, પણ સિમ્પલ મારે વાત કરવી હોય તો જ્યારે યુએઈમાં ઓઇલ નહીં હતું, ઓઇલનું સંસાધન નહીં થયેલું હતું, એ પહેલા ત્યાં એક મછવારા ટોટલી એક ટાઈપનું બંદર જેવું અને લોકોને પીવાના પાણીના પણ ફાફા હતા અને ટોટલી રણ પ્રદેશ હતો. અને આજે એ વિશ્વનું ઇકોનોમિકલ હબ બની ગયું છે. તો એની પાછળનું કારણ માત્ર એવું નથી કે ત્યાંથી ઓઇલ ઉત્પાદન થાય છે અને વિશ્વને એ ક્રૂડ સપ્લાય કરે છે એટલા માટે એ સમૃદ્ધ બન્યા, પણ કુદરતી ઓઇલ મળ્યું. અને જે ત્યાંના શેખ રાશિદ હતા એને એવો ડર હતો કે એક સમય પછી આ ઓઇલ પૂરું થઈ જશે, તો ત્યાર પછી ફરીથી આપણી ઇકોનોમી જે છે એ ડાકામડોળ થઈ જશે. જો આપણે અત્યારે મોટા મોટા મહેલો બનાવી દેશું અને જેટલા પૈસા અત્યારે આવે છે એ બધાને આપણે વાપરી નાખશું, તો આગળ આજથી 50 વર્ષ પછી આપણી જે છોકરાના છોકરા કે એના છોકરા છે, થર્ડ જનરેશન હશે, એની પાસે નહીં હશે ઓઇલ અને નહીં હશે પૈસા પર. તો એને કેવી રીતે વિશ્વને ત્યાં આકર્ષિત કરવું એના માટે ખૂબ પ્રયત્ન કરી અને યુએઈને ખૂબ ડેવલપ કરવામાં આવ્યું, એક પ્રવાસન સ્થાન બનાવવામાં આવ્યું. વિશ્વની તમામ બિઝનેસમેનોના હેડ ઓફિસો આજે ત્યાં છે. ઘણી બધી વસ્તુઓ આવી અને કરી. એટલે અત્યારે કદાચ ત્યાં ક્રૂડ નીકળવાનું બી બંધ થઈએ તો પણ એ લોકો વિશ્વના ટુરિઝમમાંથી અથવા તો જ્યાં આ બિઝનેસ ચાલી રહ્યા છે એની અંદરથી પોતાનો ગ્રોથ કરી શકે અને એ પોતાનો વિકાસ છે અટકે નહીં, એવું એ સ્ટેબલ થઈ ગયું છે. તો જનરલી આપણી સાથે પણ આ જ વાત બને છે કે જ્યારે આપણી સારી ઇન્કમ હોય છે, કે ખાસ કરીને 25 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીની આ જે 20-25 વર્ષનો સમય પીરિયડ હોય છે, જે પીક સમય હોય છે, એ સમયે આપણી પાસે ખૂબ સારી અર્નિંગ હોય છે. અને એ અર્નિંગને ઘણી વખત કેવું હોય કે ચોમાસામાં વરસાદ પડે અને નદીની અંદર પૂર આવે અને એ નદીમાંથી એ પૂર જે છે એ દરિયાની અંદર એ મીઠું પાણી જતું રહે ને બધું જ ખારું થઈ જાય. અને જ્યારે ઉનાળામાં પાણીની જરૂર હોય ત્યારે આપણને પાણી માટે ફાફા પડતા હોય છે. તો એની જગ્યા ઉપર જો નદી પર બંધ બાંધી દેવામાં આવે તો એ નદીનો પ્રવાહ જે છે એ રોકાયેલો રહેશે અને એના કારણે ઉનાળામાં આપણને પાણી સિંચાઈ તરીકે મળી રહેશે. એવી રીતે એક્ઝામ્પલને ડીપની અંદર સમજજો ખાસ, કે એવી જ રીતે જો તમારી પાસે જયારે પૈસાનો ઇનફ્લો છે, તમારી ઇન્કમ કન્ટિન્યુ ઇન્ક્રીઝ થઈ રહી છે, તમે જોબની અંદર સતત પ્રમોશન મળી રહ્યું છે, કે બિઝનેસ તમે સતત આગળ વધારી રહ્યા છે, તો આ એક બાંધની જેમ તમારા પૈસાના જે કંઈ તમારી આવક છે એમાંથી 20-25% હિસ્સો એને કોઈ પણ જગ્યા સારી એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટ કરી દો. હિસ્ટ્રીની જ વાત ચાલે છે તો અમારે એક હિસ્ટ્રી એવી પણ છે કે 1995માં જયારે મ્યુચ્યુઅલ ફંડ આવેલો અને એ સમયે કોઈએ સમજો કે 1995માં નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ હતો, તો એ સમયે નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ ની અંદર કોઈ 1 લાખ રૂપિયા ત્યાં ઇન્વેસ્ટ કરી દીધા હોત તો આજે એ લગભગ 4.25 કરોડ પર બેઠેલો છે. એવા ઘણા બધા ફંડ છે. આ કોઈ એડવાઇસ નથી કે નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ ની અંદર તમારે આંખ બંધ કરીને અત્યારે ઇન્વેસ્ટ કરી દેવું, કે એ તો એક વિષય છે કે રિસર્ચ કરવું પડે અને તમારી રિસ્ક કેપિટલ શું છે આ બધું ધ્યાનમાં રાખી અને ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ નો પાર્ટ જે છે એ અલગ છે. પણ આ એક મારી પાસે નામ હતું એટલા માટે જસ્ટ ખાલી નામ તરીકે જ લઉં છું કે નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડે એટલા પૈસા બનાવીને આપ્યા. અગર સમજો કે કોઈ એસબીઆઈ કોન્ટ્રા ફંડ ની અંદર 2005 થી સતત એસઆઈપી ચાલુ હતી કોઈની 10,000 રૂપિયાની, તો આજે એ પણ 2 કરોડ આજુબાજુને ફંડ પર બેસેલા છે. તો આવા માર્કેટની અંદર ઘણા બધા એક્ઝામ્પલો આપવા માટે છે, પણ સતત આવકની જે નદી છે, પ્રવાહ છે, એ વહી રહ્યો છે. અને જો એના ઉપર ઇન્વેસ્ટમેન્ટનો બંધ નહીં બાંધવાનો તો તમામ પૈસા જે છે
એ ખર્ચાની અંદર, લાઈફસ્ટાઈલ ઇન્ક્રીઝ કરવાની અંદર, મોંઘવારીની અંદર સતત જતા રહેશે અને આપણી હાથની અંદર જ્યારે આપણે 50-60 વર્ષના થશું ત્યારે જેમ ઉનાળો આવે અને સિંચાઈ માટે કે પીવા માટે પાણીના ફાફા હશે, એમ સેમ 60 વર્ષના આપણે થશું અને જ્યારે ઇન્કમ બંધ થઈ જશે ત્યારે આપણે પણ સર્વાઈવ કરવા માટે ઘણી વખત આપણા બાળકો પર ડિપેન્ડ રહેવું પડશે. તો બાળકો ઉપર પણ ઘણી લાયબિલિટી છે, એના બાળકોને ભણાવવાના છે, એનું ઘણું બધું કરવાનું છે. તો એની પાસે બી સફિશિયન્ટ ઇન્કમ નહીં હોય, અથવા તો એની પાસે સફિશિયન્ટ ઇન્કમ છે પણ એની લાઈફસ્ટાઈલ સતત ઇન્ક્રીઝ કરતા જાય છે. તો એના કારણે તમારા ઉપર ઇન્વેસ્ટ નથી કરી શકતા, અથવા તો તમને સર્વાઈવ કરવા માટે જે જરૂરિયાતો છે એ પૂરી નથી પાડી શકતા. તો કમસે કમ અત્યારે આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બહુ બધી જગ્યાઓ છે. તો કોઈ પણ જગ્યા પર નિવેશ કરી અને આગળનું ભવિષ્ય આપણું ઉજળું બનાવવા માટે, ખાસ કરીને એમાં એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ હોય તો ભલે, કોઈ સારા પેન્શન પ્લાન હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ, કેમ કે સતત વ્યાજદરો ઘટવામાં જ છે. જ્યારે હું 2000 કે 1995 આજુબાજુની વાત કરું ત્યારે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર 14% હતા. આજે ફિક્સ ડિપોઝિટ 7% છે. તો ઓલમોસ્ટ અડધું વ્યાજ થઈ ગયું છે અને હજી આવનારા 20 વર્ષની અંદર આ પણ અડધું થઈ જવાનું, 7માંથી 3-3.5 પર આપણે આવશું. તો અત્યારથી જ કોઈ સારો પેન્શન પ્લાન જે છે કે જેની અંદર ફિક્સ ગેરંટેડ તમને અત્યારથી 8%-10% પ્રોમિસ કરે છે, તો અત્યારથી એની અંદર નિવેશ કરવાનું ચાલુ કરો. ઇન્ડિયન ઇકોનોમીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી સેગમેન્ટ જે છે, ખાસ કરીને ગોલ્ડ છે. તો આ બધા સેગમેન્ટો આવનારા ભવિષ્યની અંદર ખૂબ સારા સાબિત થવાના છે અને હજી 20-25 વર્ષ સુધી અહીંયા પુષ્કળ અર્નિંગ અને પુષ્કળ ગ્રો થવાનો છે. તો એ જગ્યા પર નિવેશ કરી અને આપણી જે અર્નિંગની નદી છે એના ઉપર એક બાંધ બાંધવાનો છે અને એ બાંધમાં જે પાણી ભરા છે એ કાં તો આપણી જે પાછળનું ભવિષ્ય છે એને આપતું જવાનું છે, અથવા તો આપણી જે પાછળની લાઈફ છે કે જ્યારે નદીમાં કોઈ પાણી નથી આવવાનું અથવા તો અર્નિંગ બંધ થઈ જવાની છે, તો એ સમયે ખૂબ સારી એવી જિંદગી જીવી શકીએ અને પરિવારની સાથે રહી અને એન્જોય કરી શકે. એના માટે આ દિવાળી પર એટલું એક ખાસ એક્શન લેજો કે પોતાના માટે સારી એસેટ ક્લાસની અંદર સારું ડિસિઝન લઈ અને વ્યવસ્થિત કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે બેસી અને પોતા માટે એક સરસ મજાનો પ્લાન બનાવો. નિવેશ માટે એક વ્યવસ્થિત પ્લાન બનાવી અને આગળના ભવિષ્ય માટે તમે આ પ્લાનની અંદર સતત 20-25 વર્ષ માટે ઇન્વેસ્ટ કરશો તો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો તમને ફાયદો થશે અને ભવિષ્યમાં આ ખૂબ મોટી, એક નાની એમાઉન્ટ થી શરૂઆત કરેલું ખૂબ મોટી એમાઉન્ટ બની જાય છે. એવી રીતે આવનારા ભવિષ્યની અંદર પણ આપણા પૈસા પણ ખૂબ મોટા બને, એ હેતુથી આ દિવાળી ઉપર એક ટેપ લ્યો અને એની અંદર નિવેશ કરવાનું ચાલુ કરો. કોઈ પણ એસેટ ક્લાસ હોય સારી માની અને ઇન્વેસ્ટ કરવાનું છે. ધન્યવાદ મિત્રો.